આજથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની 2 દિવસીય મુલાકાતે. પુતિન 23મી ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આપશે હાજરી. બંને દેશો વચ્ચે ઉર્જા, વેપાર, સંરક્ષણ સહિત મહત્વના મુદ્દે સમજૂતી કરાર થવાની સંભાવના. રાષ્ટ્રીય સુરક્ષા અને લોક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બિલ પર આજે લોકસભામાં ચર્ચા. તો રાજ્યસભામાં વિવિધ વિભાગોના સંસદીય સ્થાયી સમિતિના કરાશે રિપોર્ટ રજૂ. જમીનના બદલે નોકરી મામલે લાલુ પરિવાર પર આરોપ નક્કી થવાની સંભાવના. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલ અરજી પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. આજે નૌસેના દિવસ. ગઈકાલે નૌસેના દિવસની પૂર્વ સંધ્યાએ તિરુવનંતપુરમમાં જોવા મળી ભારતની સમુદ્રી તાકાત. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં 1931ના ઓપરેશન ટ્રાઇડેન્ટની સફળતાની કરાઈ ભવ્ય ઉજવણી. રાજ્યની 9000થી વધુ બહેનોને આજે મળશે નવી જવાબદારી. મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંગણવાડી અને તેડાઘર બહેનોને એનાયત કરાશે નિમણૂક પત્ર. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામની મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ક્ષતિગ્રસ્ત ગંભીરા બ્રિજના સમારકામ માટે ₹9.12 કરોડ કર્યા મંજૂર. ગત જુલાઈ માસમાં બ્રિજનો એક ગાળો ધરાશયી થતાં પુલ વાહન વ્યવહાર માટે કરાયો હતો બંધ. કામગીરી પૂર્ણ થતાં વડોદરા અને આણંદના મુસાફરોને મળશે રાહત. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. 804 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ મામલે સીઆઈડી ક્રાઇમે સુરતથી 6 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓ લોકોને લાલચ આપી ખાતા ખોલાવી તેની કીટ અને રજિસ્ટર્ડ નંબર મોકલતા હતા દુબઈ. ભંગારના ધંધાની આડમાં રૂપિયા કરાતા હતા સગે વગે. એએમસી દ્વારા જાહેર સલામતી અને નિયમોના પાલન મુદ્દે કડક વલણ. બીયુ પરમિશન વિના ધમધમતી 9 હોસ્પિટલો કરાઈ સીલ. 3 વખત નોટિસ આપવા છતાં હોસ્પિટલના સંચાલકોએ ગંભીરતા ન દાખવતા કરાઈ કાર્યવાહી. અને દક્ષિણ આફ્રિકા સામે T20 મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. ટીમમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વાપસી. 9 ડિસેમ્બરે કટકમાં રમાશે પહેલી T20